અંત કાલે પછતાય પ્રાણ જાય અંત કાલે પછતાય પ્રાણ જાય हंसामृत काज की विपत पड़े उड़ जाए साची प्रीत जल से वाल की गायत्री जल भेड़ी की सुका साची प्रीत जल से वाल की जल भेड़ी तो सुका भक्ति के भावनी भूखी जुग जुग थी वाट जोती जोता जोता जड़िया हमने महासायर मोती जोता जोता जड़िया यमन राम महासायर मोती मोती नो चारो तो हंस ने હોય એમ અહીંયા જે કઈ આત્માઓ બધા બેઠા છે ને એ હંસગતિના આત્માઓ છે મહાપુરુષના શબ્દોનો મોતી મોતી તો એને કહેવાય છે સમુદ્રમાં પાકે ઈ નહીં આ મહાપુરુષોની જે વાણી ગવાય છે ને એ આપ બધાય હંસ ગતિ હંસ નિર્વાણ હંસને નિર્વાણ કરવાનો સવાલ પણ આને અભ્યાસ કીધો છે ભજન છે સત્સંગ છે સેવા છે સમરણ છે એને એક નિત અભ્યાસ કીધો છે જેમ બાળક હોય ને આપણે કેમ ભણવા મોકલીએ ને કાયમ મોકલવું પડે ને નો જાય તો માવતર ખીજાવા માંડે જા જા કેમ નથી જાતો મારીને છેલ્લી બાકી મૂકી આવે કેમ કે અભ્યાસ ભૂલાઈ જાય નો જાય તો અભ્યાસ ભૂલાઈ જાય એમ આ ભજન છે એ આત્માનો ખોરાક છે એટલે આત્માને અભ્યાસ તો કાયમ માટે દેવાનો જ પાઠ પૂજનનો ધોપ ધ્યાનનો આરતી પૂજનનો એટલે આપણા ભાઈ શ્રી ધવલભાઈ નાનો દીકરો છે વાલા એને જોયું તો આપણને એમ આ તો સારું એમની તિથિ છે એટલે આપણે ભજન કરી છે પ્રેમથી બાકી એવડા દીકરા તો ભગવાનનું જ રૂપ કહેવાય એની વાહે ભજન સંતવાણી થઈ શકે પણ કોઈ આનંદ ન થઈ શકે આ તો એક ઈશ્વરનું નામ છે એટલે તો આનંદ છે પણ ઈશ્વરનું નામ છે પણ નિર્દોષ આનંદ જેને કહેવાય ને દોષ વિનાનો દોષિત આનંદ નહીં પાછું એનું પ્રમાણ છે અહીંયા આ ભૂમિમાં એને પ્રમાણ આપ્યું છે જોયું મને બેન વાત કરતા હતા મારો દીકરો છે બાપુ પણ દીકરો છે પણ અવતારી છે મારી કોઈ દીકરા હોય ને કોઈક અવતારી હોય એવા માના પેટમાંથી જાગ્રત નીકળે બહાર ચેતન
માના પેટમાંથી બહાર નીકળે ને તો એ જાગીને જ નીકળે એમ. અવડી ઉંમરે પૂજાઈ જવું એટલે એને તમે શું સમજો છો? અરે હો 150 વર્ષના ભાભા વહી જાય, કોઈ પૂછતું નથી, હું હરખું કોઈ બાળતું નથી. અને ખાલી 12-13 વર્ષની ઉંમરમાં પૂજાઈ જવું એટલે પૂર્વની કઈ કમાઈ વાળા પુરુષ હોય. આ બધા હું આત્મા છે, પૂર્વની કમાઈ વાળો આત્મા હતો. અને આજે આપણને બધાને જો સંતોષ કેટલી આનંદ આપે છે. કોઈ એમ નથી કે જો હાલતું કરો હાલતું કરો હાલતું કરો ન કરો, એ ઉપાધિ મોટી હોય અમારે. એની ભજનની પુનાઈનું આ છે બધી. આટલી શાંતિ તમને મળે જ નહીં ક્યાંય. શાંતિ ક્યાં મળે? કે જ્યાં ભજન પીડ્યું હોય, કોઈ મહાપુરુષો પાસે જાય, કોઈ સંત પાસે જાય, તો આપણને શાંતિ મળે. બાકી શાંતિ એમ ન મળે વાલા. શાંતિ બેન ધીરજબેન બે હારે વહી ગઈ છે. હાલો ભાઈ એક વૈદ્ય છે, હાલો ભાઈ, હાલો ભાઈ થઈ ગયા એટલે હાલો ભાઈ. પણ અહીંયા એક દીકરો ધવલભાઈ અને રોહનભાઈ, રોહન દીકરો ને ધવલ દીકરો બે આપણે બેને શ્રદ્ધાંજલિ રૂપે એક ભજન, ત્યારબાદ એની યાદમાં એકાદું ભજન અમારી દીકરીઓ લખ્યું છે બધું. એટલે એમને એમ થાય કે બાપુ અમારું ગાયું. અમે બધા સંતોની વાણી ગાઈ દીકરા, પણ આ તમારું લખેલું પણ ગાઈ. વેદના હોય ને વેદના ગવાય, હરિનામ હોય ને ગવાય. જગતને સત્ય સંભળાવાય, સત્ય જગતને કોઈ એવો શબ્દ ન સંભળાવાય કે જેથી આત્મા દુભાઈ જાય, આત્માને દુઃખ થઈ જાય. ગાવાનું બધું જ, કીર્તન ગાવ, ધૂન ગાવ, આરતી ગાવ, ભજન ગાવ, બધું ગાવ, પણ કોઈના આત્માને ઠેસ પહોંચે એવી કડવી વાણી, જેને કઠોર વાણી કહેવાય છે, કઠોર વચન જેને કહી છે આપણે, એ નહીં કરવાનું, એ નહીં કરવાનું. સાંભળવું તો એવું સાત્વિક સાંભળવાનું. આપણે એના ભક્તો સાત્વિક છે બધા. અહીંયા ભક્તિ સાત્વિક ભક્તિ છે વાલા. એટલે એક રોહનભાઈ ને આપી શ્રદ્ધાંજલિ એક ભજન, અને એક આપણા ધવલભાઈ ને આપી વાલા. ત્યારબાદ અમારી દીકરીઓએ લખ્યું છે એ ભજન ગાઈ. ત્યારબાદ અને વાણી છે નકરી વેદના છો, તમે સમજાતું નથી. બાકી શબ્દે શબ્દે તમને આહુડું પડે, સમજાય છે એક એક શબ્દે આહુડું પડી જાય. પાટ દે આ ખેતર ભીનું જ છે વાલા, અને ભીનું રાખો તો મજા આવે. તો જો એમાં ઉગે, પછી ભીના ખેતરમાં વાવીએ ને તો ઉગે. કોરા બીડમાં વાવી એમાં કાંઈ ન ઉગે વાલા. આ કોઈ કવિની વેદના છે. ઉનાળો આવી ગયો ને, આજે ઉસ્તાદ વાત કરતો હતો મને, બાપામાં ઝાંઝવા દેખાય છે. મેં કીધું ઝાંઝવા જેવું જગત છે, ઝાંઝવાનું જળ છે ને એવું જ જગત છે વાલા. એમાં હરિનામ એક સાચું છે, મહાપુરુષનું ભજન છે એ સાચું છે. આ બધા ઝાંઝવાના પાણી આશા જૂઠી રે બંધાણી, એ આ બધા ઝાંઝવાના પાણી આશા જૂઠી રે બંધાણી, મોતીડા નહીં રે હંસલા હાલો હાલો મોતીડા નહીં તો રે હંસલા હાલો મોતીડા નહીં તો નહીં તો
પ્યાસી આત્મા હોય ને, કોઈ આવી સંતવાણી થતી હોય, કોઈ ભજન થતા હોય, કોઈ સત્સંગ થતો હોય, કોઈ સંતના ચરણે જાય ને તો મોતીડા મળી જાય વાલા. વેદના છે, લૌકિક વેદના અલગ છે, પણ લૌકિક માંથી થાકીને પછી આનો આધાર લેવો પડે. બધા મહાપુરુષોએ સંતવાણી ભજનનો હરિનામનો આધાર લીધો છે. પછી હેમાળા જેવું થઈ જાય વાલા. પછી હેમાળા જવાની જરૂર ન પડે, જ્યાં બે ત્યાં હેમાળો. અહીંયા રોહનભાઈ ને યાદ કર્યા, એમને શ્રદ્ધાંજલિ રૂપે એક ભજન આપ્યું આપણે. એ કવિની વેદના છે. એક બીજી વેદના છે. અને આપણા મહાન ગાયક એટલે જગદીશસિંહ, જેમ ભાઈ આપણો ધવલ તો નાની ઉંમર છે, પણ આ તો 20 વર્ષની ઉંમર. જગદીશસિંહના દીકરાની 20 વર્ષની ઉંમર, અને બે દંપતીને એક જ દીકરો, હાથ ખોટનો એક દીકરો. આખા વિશ્વમાં તો જેનું નામ છે. આપણે દુઃખ પડે ને એમ થોડુંક તપાસ આગળ કરીને તો ખ્યાલ આવે આપણને. કોઈ વાતની કમી નહીં. આખા વિશ્વમાં જેનું નામ ગઝલમાં, એટલે આપણા જગદીશસિંહ એકો કહેવાય વાળા. એમના દીકરાનું અવસાન થાય છે. જેમાં સાયકલ બતાવી ને તમે, એમ જ એક્સિડન્ટમાં એમના દીકરાનું અવસાન થયો. જગદીશસિંહના દીકરાનું, ચિત્રાસિંહ એમની પત્ની અને જગદીશસિંહ બે પણ મહાન ગાયક બે. અને પોતામાંથી દુઃખ આવ્યું વાલા, 20 વર્ષનો દીકરો. અને પછી વેદના કોને કહેવા જાય. પછી સંગીતના તો એ પોતે દેવતાઓ હતા, માં લતાજી, જગદીશસિંહ, રફી સાહેબ. આ તો દેવતાઓ કહેવાય ભજન સંગીતના. ગાંધર્વો કહેવાય. આપણે ગાંધર્વો જોયા નથી ને, એને જોઈ લેવા. માં લતાજી એટલે માં લતાજી આશા ભોસલે બેનો છે. ગાયકીની વાત કરું તમને તો આપણું વડનગર છે, મોદી સાહેબ નું વડનગર છે. ત્યાં બે દીકરીઓ આજે 550 વર્ષ પહેલા દીકરીઓ બે તાના રેરી હતી. તાના રેરી. હવે એ સમયનો સમ્રાટ ગાયક એટલે તાનસેન. એની સામે કોઈ ગાય ન શકે. એમાં દિલ્હીમાં તો નહીં જ, બહાર ભલે તમે ગાતા હોય પણ દિલ્હીમાં નહીં. જો દિલ્હીમાં ગવાઈ ગયો એની સામે તો કાંઈને હરાવવા પડે, નકર તમારું શિરથી ધડથી મસ્ત જુદું કરે. આવો કડક કાયદો. ઈ તાનસેનજીથી રાગ છેડાઈ ગયો દીપક, સમય વિનાનો. અને દીપકની પ્રજાળા પછી જે વરાળ હતી, ઝાળ હતી, એ પોતાના અંગમાં પ્રગટી અને વેદના કઈ માય નહીં. અને હુકમથી ગવાઈ તો ગયો રાગ, દીવડા પ્રગટી હોત ને ગયા, પણ ઈ ઝાડ અંદર પ્રગટી. પછી દિલ્હી છોડીને ભાગ્યા. ફરતા 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 ગુજરાતની ભૂમિમાંથી આવ્યા. અને બ્રાહ્મણની બે દીકરીઓ પાણી ભરવા જાય તળાવે. પાણી ત્યાં કુવેથી પાણી હિસે, ત્યાં તાનસેન આવીને અસો માથે ઉભા રહ્યા. ત્યાંથી ઉતર્યા ને પાણી તરસ લાગે. હાલતા ચાલતા પાણી પીવું, પાણી પીવું, પાણી પીવું. આ દીકરીઓ જ્યાં પાણી ભરતી તળાવે, ત્યાં આવીને તાનસેન આમ ખોબો ધર્યો કે મને પાણી પાઈશો. તે દીકરીઓ કીધું હા બાપા, પાણી તો પીવાનું છે તમને. એક ગાગર પાણી પાયું, હજી પાવ. બીજી ગાગર પાણી પાયું, હજી પાવ. ત્રીજી ગાગર પાયું. તો ઈ પાસે બેન હતી, તાના હતી, ઓળખી ગઈ. બેન, આ તો કોઈક દીપક નો દાજેલો લાગે છે. એટલું બધું પાણી પીવે કોઈ સામાન્ય માણસ નથી. કોઈ આ કોઈ દીપક નો દાજેલો લાગે છે. લઈ ગયા ઘરે. આખરે તો બ્રાહ્મણ હતા. તાનસેનજી હતા, બ્રાહ્મણ હતા. રામતનુ પાંડે તેનું નામ હતું. આ તાનસેન તો અકબરનું નામ દીધેલું હતું. મહેશદાસ હતા, બિરબલ સિંહ મહેશદાસ હતા, એ બ્રાહ્મણ હતા. આ બિરબલ તો એક અકબરનું નામ દીધેલું હતું, કે એમને રાજી રાખતા. તાનારીરી ઘેરે લઈ ગયા. આસન આપ્યું, ઢોલિયો પાથરી દીધો, એની માથે બેહાડ્યા. અને બે દીકરીઓ તાનપુરા હાથમાં લીધા વાલાઓ, અને મલ્હાર કર્યો. મલ્હાર રાગ દિવસનો મલ્હાર કરી
અને પ્રાર્થના કરી પ્રભુને, એવી વૃષ્ટિ થઈ માથે વરસાદની. તાનસેનજી નાયા, અગ્નિ ઠંડી થઈ ગઈ. બે દીકરીને હાથ જોડ્યા. આમ ધન્ય છે તમારા માતા પિતાને, ધન્ય છે. હું તાનસેન છું. ઓળખાણ આપી એને, ઓળખી ગઈ દીકરી. ઓહો, આવા સમર્થ ગાયક, મોટા ગાયક આપણે ઘરે. તાનસેન ધીમે ધીમે પાછા દિલ્હી ગયા અને અકબરને કીધું, હે બાદશાહ, આજીવન તે મને સાંભળ્યો છે ને, મારું કાંઈ ન હોય તો બે દીકરીઓ ગાય છે. બાદશાહને કીધું, હે બાદશાહ, મારું કાંઈ ન આવે એવી તો દીકરીઓ ગાય છે નાની. કોણ? તાના રેરી. બોલાવો. હુકમ છો ઉપરથી દિલ્હીથી વાલા. અહીંયા ખબર પડી, દીકરીને ખબર પડી ગઈ મને શહેનશાહનો હુકમ છો ઉપરથી, બાદશાહનો, અને ત્યાં આપણે દિલ્હી જવું પડશે, ત્યાં આપણી સલામતી નથી. બે દીકરીઓ તળાવમાં પડીને મરી ગઈ વાલા. એ બ્રાહ્મણની દીકરીઓ હતી. જગતને ગાયકી સંભળાવી ન હતી. પછી માં લતાજી જો પ્રગટ થયા. એ તાના હતી બાપા, તાના રેરી. આશા ભોસલે તાના રેરી. ઓમ દર્શન નો કર્યા ને આમ દર્શન કરી લેવા. એક માણસ થોડું ગેલું કર્યું, આખા વિશ્વને ગેલું કર્યું હતું વાલા. ઈ માં એમ એક ધવલ દીકરો, આપણો નાનો ડાયો દીકરો, અને રોહન દીકરો, એકની શ્રદ્ધાંજલિ આપી. એમ પછી આમના દીકરો જગદીશનો દીકરો વહી ગયો ને બે દંપતી પછી એક ગઝલ લખી વાલા હોય એની માથે, એના દીકરા માથે લખ્યું. જેમ આજે આપણે ધવલને યાદ કરીને એમ એ સમયે પણ એમને એમના દીકરાને યાદ કરીને ગઝલ લખીશ. ચિઠ્ઠી ન કોઈ સંદેશ ना जाने कौन सा देश कहाँ तुम चले गए, कहाँ तुम इस दिल को लगाते इस दिल को लगाते ना जाने कौन सा दे कहाँ तुम चले कहाँ तुम चिट्ठी न कोई संदे ना जाने कौन सा दे कहाँ तुम चले दिल को लगाते ना जाने कौन सा दे हम तुम भरी होगी हमने न सुनी होगी जाते जाते तुमने आवाज तो दी
जाते जाते तुमने आवाज़ तो दी होगी। हर वक्त ही है गम, हर वक्त ही है। उस वक्त कहाँ थे हम, कहाँ तुम चले गए, कहाँ तुम चले गए। चिट्ठी कोई दे ना जाने कौन दे, कहाँ तुम चले गए, कहाँ तुम चले गए। इस दिल को लगा के ना जाने कौन सा दे, कहाँ चीज पे अश्कों से लिखा है तुम्हारा नाम, रास्ता घर गलिए तुम्हें कर ना सके सलाम। हर चीज पे अश्कों से लिखा है तुम्हारा नाम, ये रास्ता घर का लिए तुम्हें कर ना सके सलाम। हर दिल में रह गई बात, जल्दी से छुड़ा कर हाँ कहाँ तुम हर दिल में रह गई बात, जल्दी से छुड़ा दिल को लगा ना जाने
इस दिल में चुपते ना दर्द ठहरता है ना आंसू रुकते। अब यादों के तांते दिल में चुकते ना दर्द ठहरता है ना आंसू रुकते। तुम्हें ढूंढ रहा है प्यार हम कैसे करें इकरार कि हाँ तुम चले गए। तुम्हें ढूंढ रहा है हम कैसे करें इकरार कि हाँ तुम चले गए। चिट्ठी न कोई दे ना जाने कौन सा दे कहाँ तुम चले गए। इस दिल को लगा के ना जाने कहाँ तुम भीतर नो भेरू मारो हाथम खवायो मार्ग नो चीद नारो भमियो खवाड़ो वाटे रे जनारा कोये जोयो हुई तो चिट्ठी न कोई संदेश न जाने कौन सा देश कहाँ तुम चले गए। छेले हूं कीधुं खबर अमने यकीन नथी थातुं तमे गया अने एनी याद छे यादमां कायम रहेवुं ने ई मजा छे। अने संतान छे कोई आपणे घरे कोई परिवार छे तो ऋणबंधनना खेल छे अश्विनभाई ई ऋणबंधनना खेल छे અને સુખ દુઃખ છે બધાય મહાપુરુષોને આવેલું છે। સંતો પાસે સમજણ હોય ને એટલે સહન કરીએ આપણી પાસે સમજણ ઓછી હોય એટલે સહન ઓછું કરી શકીએ। સમજણ કોને કહેવાય જો જેમ બેન માથે દુઃખ આવ્યું ને એવું જ માં ભગવતી માં ચંગાવતી આપણે યાદ કરી માને હસતા મોઢે દીકરાને ખાંડી નાખ્યો હસતા મોઢે રોતા રોતા નહીં હસતા મોઢે ધર્મ માટે સંતો માટે ભક્તિ માટે દીકરાનું બલિદાન આપ્યું। બિલખાના પાદરમાં જાય એટલે માં યાદ આવે પરબાર આપણને। માતાઓ તો ઘણા થયા પણ માં ચંગાવતી તો બાપા રંગ રાખ્યો કહેવાય। હવે બે જા માટે બે જા અહીં નીચલા મિલા માટે ઉપલેન બહુ ચિંતા કરી અમે બેઠા છે નીચે આ બધું પીડ્યું ને એ માટે ભેગું કર્યું આમાં ઉપરનું કઈ ઉપાધિ ન કરતો આ બધા એ આટલું બેઠા છે આ તો આ બધું હમણે જ થયું આ બધું લઈ જવાનું તમારે બાકી આ તું નહીં પેલા દઈ દેવાનું। હા
આટણ 10 ને 5 તો અટાણ ઉડવા માંડે, હો ને પસાની. આથી 25-30 વર્ષ પેલા એક ની બે ની ઉડતી. અમે પોટકા વાળીને લઈ આવતા, પોટકા વાળીને ગણતા 1.5 દી થાય ગણતા. હા, બધી સંસ્થાઓમાં જો તમે, બધી જગ્યાઓમાં જ્યાં જ્યાં ભજન થતા, ગામો ગામ જોઈજો તમે. આજે થોડાક આગળ વહી જાવ, ખાલી 15-20 વાર આગળ વહી જાવ, માણા ઉદાર ભલે 1 રૂપિયો આપતા, 8 ના આપતા, એ બધું જોયેલું છે. લઈ જતા ઓછું એ હમણાં જોયું. એમાં તો આ લોકો ભાવ થઈ રહ્યા, એમને ભાવ થઈ રહ્યા. પછી માયા એવી માયા જાળ ફેલવી તો માણાના મગજમેટ કરી નાખ્યા. બોલો, નીકળ્યા ડટ્ટા જોલા બંડલ. આપણને ખબર હાવ બંડલ છે તોય બંડલ ઉડાડે. એક આપણે દેશી ભાષા તો બંડલ લાગે છે. માં છે, લક્ષ્મી માં છે, એની છાયા છે. ભલે માં નથી પણ એની છાયા છે. આનાથી ઘણું કામ થાય છે આપણું. માં લક્ષ્મી હોય ને બધું કામ થાય આપણું. સંતો ભક્તોના પણ કામ માં ભગવતી કરે. આપણે એનો ગેરઉપયોગ કરી તો પછી માં છે તો લાત મારે. માં જે આવે ને આમ સાથી કાઢીને હાલતો જાય તો એવી લાત મારે ને વાંકો વળી જાય. હું રેડી. એ માની લાત, માં લક્ષ્મીની લાત. માં લક્ષ્મી વિષ્ણુ ભગવાનના ઘરમાં પરણીને આવ્યા ને તો કીધું માં મારે લાજ કોની કાઢવાની. ભગવાનને કીધું મારે લાજ પ્રભુ કોને કાઢવાની. માએ કીધું મારા ભક્તોને કાઢ્યો ને મારથી મોટા ઈ છે. અમે તો ભગત ની ઘેરે સંતોની ઘેરે આ બધું ઓછું હોય. હું મોકે ગોતવું પડે. તમે થોડીક દયા કરજો, થોડીક તમે દયા કરી કેવું પડે, પણ પરમાર્થ માટે હો, નિજ માટે નહીં, પરમાર્થ માટે. મરું પણ માગું નહીં આપણે તન કે કાજ, પણ પરમાર્થ ને કાજે મુજે માગતા ના આવે લાજ. પરમાર્થ હાટું માગી લી એમ. દીકરા તમે બેહી જાવ, એની ત્યાં બેહી જાવ. આમ જો બે જમા એ પછી રાઉન્ડ પતે ને પછી આમ જો જેમ ઓહિલો કરે ને કરી લીધી. ટીપ હોય એ તો ઉપડી જાય. કોથરો કોઈ તો પાડી દે. કેવું બલિદાન માનો ખબર? આપણે વાત ને માની વાત ને સાંભળીએ. એ માની આગળ આ બધું આપણે ધૂળ લાગે, ધૂળ લાગે. આ સંતો ભક્તોની વાતો આગળ છે ને આ ધૂળ લાગે. અને આપણી વાણીમાં કીધું છે ખબર? અને ધૂળ કોને માની હતી ખબર? રંકા બંકાઈ. બરધન પથ્થર માનીએ પર સ્ત્રી માત સમાન, ઇતના કી હરી નામ મિલે તુલસીદાસ કે મેં જમાન. પણ એનો અનુક્રમ કોને કર્યું ખબર? રંકા બંકાઈ. ઇતિહાસ છે આખો એમનો. સતીન બે માણા દંપતી બ્રાહ્મણ પંઢરપુરમાં અનેક ભક્તો છે, અનેક ભક્તો. પંઢરપુરમાં રંકા બંકા બે દંપતી લાકડા કાપી આવે, સુકલ લાકડા કાપી આવે, ગામમાં ભાર આવે છે. એમ કરીને ઘરનો ગુજરાન હલાવે ને આશરાનો ધર્મ હલાવે. પાછો અતિથિ આંગણે કોઈ આવે ને તો પેલા એને જમાડી દે, વધે તો ખાય. આવા દંપતી બે, કોઈનું કાંઈ લેવું નહીં, કોઈનું કાંઈ. એ બધું દ્રષ્ટિ નહીં કરવાની, પછી વાત પૂરી. લેવાની વાત તો અહીંયા રહી. પછી એ જ ગામમાં નામદેવજી રે પાછા, અને ભગવાનના પરમ સ્નેહી. ભગવાને બચપનમાં તેનાથી દૂધ પીધું હતું ભગવાન ઠાકરે. આટલી તો ભક્તિ નામદેવજીની. નામદેવજી દ્વારકા ગયા, થાળ મૂકે, પડદો આડો કરે, પાછો પડદો આમ કર્યો, થાળમાં કાંઈ ન હોય. આમ ભગવાનને જમાડતા હોય. એ નામદેવજી. એ પંઢરપુરમાં નામદેવજીને ભગવાનને મળવા ગયા. ભગવાનને કીધું પ્રભુ તમારા નામના બે ભક્તો અહીંયા આવ્યા છે, એને કઈ ખુદી તપાસ કર્યો? કોણ? રંકા બંકા. કરે એનો તપાસ હોય? પરમ ભગત મારા કે અરે પ્રભુ પરીક્ષા કરવી દો, તમે કયો એમ નો આલે. ભગવાન અરે વાત કરે છે નામદેવજીઓ. અરે પણ એની પરીક્ષા ન હોય કે પ્રભુ મારી પાસે જ રહેશે, અમે હારે જ રહી છે, ગામમાં જ રહી છે, એકવાર મારા વતી પરીક્ષા કરો એમ. એમ હાલો ગયા પંઢરપુર. ભગવાન ને નામદેવજી બે, ભગવાન કૃષ્ણ ને જ્યાં લાકડા કાપવા જતા ને ત્યાં જઈ
અને આડા ભારા કાપીને ત્યાર મૂકી દીધા ને ભગવાનને બે આડા વૃક્ષડા હતાઈ ગયા બે. અને આવ્યા બે દંપતી, જોયું તો 10 ભારા 10-15 ભારા વૃક્ષ કાપેલા ત્યાર બાંધેલા એમને પડેલા. આજુબાજુ જો કોઈ નંબરે નામદેવજી ભગવાન બે હતાઈ ગયેલા. હતાય નામ જોવે છો ભગવાન નામદેવ કહેવાય જોઈજો. બે દંપતી આવીને આમ જોયું હામું કહો, પછી બે હામું જોયું પાછું. એ કે આપણું નહીં ને આ નો લેવાય, હાલો કાપેલી ભારા બે પુકલ લાકડા કાપીને બે ભારા બાંધ્યા ને ગયા. એવું 5 દી કર્યું. નામદેવજીને ભગવાન કીધું આ મારા ભક્તો છે, નો એમાં કઈ ફેર પડે, તમે એની પરીક્ષા કરો માં. નહીં પ્રભુજી એક વાર કરો, છેલ્લી વાર બસ. અને પછી છેલ્લી પરીક્ષા જોવો તમે. બે દંપતી ભારા કાપીને હાલ્યા આવે છે. ભગવાને હોનામોર, એ સમયનો હોનામોર જે કઈ હશે, હોનાના રૂપિયા આગળ ઢગલો કરી દીધો. મોર ભગત, રંકા ભગત, વાહે માતાજી, બંકા માતાજી વાહે. ભગત ની ધ્યાન પડી, આમ ભારો માથે ધ્યાન પડી તો હોનામોનો ઢગલો જોયો. વાહે સતી હાલ્યા આવતા હતા. ભગત ને ચિંતા બીજી એમ લેવા નહોતા, પણ ચિંતા હું થઈ ખબર, હું તો નહીં લલચાવ, પણ મારા ભક્તાણી કદાચ લલચા જાય તો. હાલતા હાલતા આમ ઠેબું માર્યું ધૂળનું માથે. ધૂળમાં આમ ઠેબું માર્યું, માથે ધૂળ ઉડાડી દીધી. તો માતાજી વાંહે હું બોલ્યા ખબર, અરે ભગત હજી ધૂળમાં ધનમાં ફેર નથી, હજી ગયો નથી કે. માતાજી બોલ્યા આમ, હાલો હાલો આગળ હાલો હાલો કે. હાલતા રહ્યો કે ને હામું જોયું તે તમે ધન લઈ ગયું નહીં, એ ધૂળ જ છે, એ ધૂળ છે કે એની હામું ન જોવાય. આ તમે ઠેબું માર્યું એ ન કરાય. ભક્તાણી માં બોલ્યા આવું. એમ માં ચંગાવતી અહીંયા બિલખાના પાદરમાં જઈએ ને તો વાલા આપણા હૈયા ભરાઈ જાય. હજી એને યાદ કરીને તો રૂવાણા બેઠા છીએ આપણે. અને કેવું બલિદાન માં એ આપ્યું. એવી કસોટી કરી ભગવાને જેને કોઈ સીમા ના. શેઠ ને કીધું, શેઠ એવા ઉપવાસ ખેંચ્યા. નિયમ હતું બે જણાને, સાધુને જમાડીને જમવાનું, એવું નિયમ હતું બે. ટેક લ્યો એટલે મારો નાથ આવે ફાઇનલ છે, પણ ટેકમાં આમ ખરું ઉતરવું પડે. હો ટેક લીધી, આવ્યા રોગી રૂપે ભગવાન આવ્યા. એમાં પાછા ઘોરી બીના. સતી શેઠ ને કીધું, શેઠ ક્યાંક જાઓ તો ખરા, ગામનું મંદિર તપાસો, ચોરા તપાસો, ક્યાંક સાધુડા બેઠા છે, લઈ આવો તો આપણા પારણા છૂટે. હો અને ગયા હો ગામને સોરે જ્યાં એક અંધારી પડથાર હતો, એમાં એક સંતનો અવાજ આવ્યો, એક માનવનો અવાજ આવ્યો. આમ દુખી કેમ હોય એ વેદનાનો અવાજ આવ્યો. શેઠ ગયા, ધીમે ધીમે જોયા તો સાધુ પગમાં પડી ગયા, લાકડી પડે પગમાં પડ્યા. પ્રભુ અહીંયા શું કામ બેઠા છો? હાલો ને મારી ઝૂંપડીએ. ભાઈ તું કોણ છો? કે હું આ ગામનો શેઠ છું, બાપુ નગર શેઠ છું. એ તો તું મને લઈ જઈને શું કરીશ? હું તો રોગી છું, મને પીડા, આમ જો મારા અંગે અંગમાં પીડા છે. કે બાપુ તમે કેમ કરો, બસ પણ મારી ઝૂંપડી આવો, અમારે બે જણાને નિયમ છે સાધુને જમાડીને જમવાનો, અમારે અહીંયા આવો પ્રભુ. તો મને તું કઈ રીતે લઈ જાય? આપ કયો. આમ તો એક હુંડલો લેતો આય, એમાં રૂ નાખજે. હો મને લાગે નહીં. જો આમ જો આખું શરીર ભગવાનનું રોગી બનાવ્યું. ભગવાન રોગી રૂપે આવ્યા. નારાયણ પોતે, ઓ વિષ્ણુ નારાયણ સ્વયંભુ ભગવાન પોતે આવ્યા. આવીને દોડતા દોડતા શેઠ આવ્યા. સતીને કીધું, હે સતી, એક સાધુ તો મળી ગયા છો, પણ થોડું કષ્ટ આપશે આપણને, થોડુંક દુખી સાધુ છે, પીડિત સાધુ છે, એટલે આપણે થોડુંક ત્યાં જવું પડશે. બે દંપતીને આપણે હુંડલો લઈને જવું પડશે, એમાં રૂ નાખવું પડશે, એમાં એને ધીમે ધીમે અહીંયા લઈ આવવા પડશે. સતી રાજી થઈ ગયા. હાલો હાલો હાલો, જલ્દી મોડું કરો, માં ધર્મના કામમાં ઢીલ નો. હાલો હાલો. હુંડલો લીધો, એમાં રૂ નાખ્યું, રૂનો પોલ જેવું બનાવ્યું, ગયા ઉપાડીને ભગવાનને હુંડલામાં બેહાડ્યા. માથે ઉપાડીને માં સતી ઘેરેલી આવ્યા. એક ઓરડામાં બેહાડ્યા, આસન દીધું, બેહાડ્યા. રસોઈ તાત્કાલિક રસોઈ તૈયાર કરી, થાળી પીરસી. જો માચમાં બે દંપતી હામાં ઉભા છે, હાથ જોડી, તમે જમી લ્યો ને,
પછી અમારા પારણા છૂટશે, પછી અમે જમશું. અમારે ટેક છે 2 જણા. થાળીને થોડીક આમ દૂર કરી, અરે તમે મને ઓળખતા નથી, હું કોણ છું? હું અઘોરી સાધુ છું, હું આ અન્નનો હારી છું, અન્ન ખાવ. તો પ્રભુ તમે શું ખાવ? હું તો માટી ખાવ છું. એમ તો વાણિયાનો દીકરો વાલા કોઈ દી માટી જોઈએ જ નહીં. હું માટી ખાવ છું, અઘોરી સાધુ છું. તે શેઠે સતી હામું, સતી હું કરું, તમે કેમ કરું? શેઠ હવે કાંઈ ચિંતા કરો માં, જાઓ કહાઈ વાડે જાઓ, લઈ આવો માટી, લઈ આવો, હું રાંધી દઉં. બસ મારો સાધુડો અહીંથી ભૂખ્યો ન જાવ. ધાબળો ઓઢીને કહાઈ વાડે ગયો. શેઠ કહાઈ વાડે ગયા, કહાયું જોઈ રહ્યા, ઓહો આ કોઈ દીની આજે આ શા માટે આવ્યા છે? જે અનાજ લીધું, જે કાંઈ માઉસ લેવું તું લઈ લીધું, ડબરામાં રાખી આવ્યા. પાછા ધાબળો ઓઢીને માથે ઓઢીને કોઈ મને જોવે ને એ રીતે આવીને સતીને કીધું, લ્યો સતી રાંધી દીધું, બીજી થાળી મૂકી, લ્યો પ્રભુ માટી છે. 2 દંપતી ઉભા છે, ભગવાને આમ જોયું હામું, પાછી થાળીને એક સાઈડ કરી. અરે પ્રભુ આપે કીધું તો માટી છે, આ તો પણ આ તો પરમાટી છે. તો પ્રભુ તમે હું ખાવ છો? તો કયો આ પરમાટી છે. તો શું ખાવ છો પ્રભુ? હું તો માનવનું માંસ ખાવ છું, અઘોરી સાધુ છું, માનવનું માંસ ખાવ છું. એમ શેઠ પાછા સતી સામું જોયું. 2 દંપતી પાછા ઓરડામાં ગયા. સતીને કીધું કે સતી હવે તો શું આપતો, માણા તો ક્યાં માગ્યું મળે, પણ માં ભગવતી હો, માં ચંગાવતી હો. એ તો શેઠ મુજાવમાં જ્યાં પુરુષ હાર્યો ને ત્યાં માં મોર થઈશ. પુરુષને સામે પાર માએ ઉતાર્યો છે, બીજા એમ પુરુષ ન ઉતરી શકે વાલા. શેઠ ને કીધું, મુજાવમાં આપણો ચલિયો ભણવા ગયો છે, ક્યાં બીજા દીકરાને લેવા જાવ, આપણા દીકરાને લઈ આવો. માએ કીધું. 2 દંપતીની વાત, આ તો ભગવાન હતા, અંતરની જાણતા હતા. શું વાત કરી, ઓરડામાં ખબર પડી ગઈ. બીજું રૂપ ધારણ કર્યું. જ્યાં ચલિયો ભણતો તો ત્યાં જઈને ઉભા રહ્યા. બ્રાહ્મણ રૂપે જઈને ઉભા રહ્યા. એ છોકરા, શું તારું નામ છે? મારું નામ ચલિયો છે. હા, તારા ઘરે એક સાધુ આવ્યા છે, અઘોરી, અને તારા માત પિતા આજ તને મારી નાખવાના છે. તો નિશાળ મૂકીને ભાગી જા. એ તો એનું સંતાન વાલા, એ ભાગે કોઈ દી? કીધું કે હું કીધું ભાગવાનું? મારી ઘરે સાધુએ મારા માત પિતાને કેટલા દિના ઉપવાસ, તમને ખબર છે? ખ્યાલ છે તમને પ્રભુ? અને હું આજે ભાગું, એમ ભાગું તો મારી ભૂમકા લાજે બોરિંગનો જલે ભાર, મેરું સરીખા દોડવા લાગે, આકાશને આધાર મેરામણ માજા મૂકે, તો ચલિયો સત્સુ કહે. એનું સંતાન વાલાય તો 2 દંપતીનું સંતાન ઓળખી ગયા ભગવાન કે આ નહીં ફરે હો. પાછું રૂપ, મૂળ રૂપને હકલ લીધું, પાછા જઈને બેસી ગયા ઓરડામાં. અને આવ્યા શેઠો, દીકરાને કીધું. શેઠ 2 વિચાર કરે લઈ આવી ચલિયાને. તા તો દોડતો આવ્યો, હામો આવ્યો, હાલે હામો લેવા જવો પડે એટલે તો સવા બાપાને લખવું પડે. ધર્મની માટે ધરવું હોય માથું, તેથી આવે દોડા દોડ. એમ દોડીને એ બાપાની જે વાણી લખી ને, એ આ ચલિયા માથે છે. સંતો દોડીને આવે છે, ધર્મના માટે કઈ બલિદાન દેવું હોય તો દોડીને આવે. ધર્મની માટે દોડતો આવ્યો ને માના ખોળામાં બેહી ગયો. સંગાવતીના ખોળામાં, માના ખોળામાં બેહી ગયો. માં એને વાલ કરવા માંડી, બગ્યું લેવા માંડી. અરે મારા દીકરા કે માં, મેં સાંભળ્યું કે આપણે ઘરે સાધુ આવ્યા છે. હા બેટા આવ્યા છે ને, પણ બહુ અઠીલા બહુ છે દીકરા. હું કે માં તમે એને ખાવા દીધું કે નહીં? તમારા પારણા છૂટ્યા કે નહીં? નહીં બેટા, 2 વાર 2 થાળી મોકલીશ બેટા. પણ તો અઘોરી સાધુ છે એટલે માનવનો માઉસ. અને પાછું દીકરા એમ કીધું કોઈ ગઢું બુઢું નહીં હો, કોમળ બાળક જોઈ મારે કોમળ જોઈ, ગઢું બુઢું નહીં કોઈ હો. મારે દાંત નથી એટલે હું ચાવી નો હતું. અને પછી રાજકુમારે કીધું તો માં હવે ધર્મના કામમાં ઢીલ કરી માં, આ દેહ હું કાયમ આવશે માં,
સંતના મુખે જાતો હોય, મારા ભગવાનના મુખે જાતો હોય તો બીજું કાંઈ કામ નહીં આમાં. જલ્દી મોડું કરીમાં મા ધર્મના કામમાં ઢીલ કરીમાં વાલા એમને મસ્તક ઉતારી લીધો. કોઈ વાર નો લગાડી, ઢીલ ન કરી લો. મસ્તક ઉતારી સિકે સડાયું, કુણું કુણું માઉસ હતું કાપી રસોઈ બનાવી શેઠ જઈને ઉભા રહ્યો કે લ્યો બાવાજી જમો વાલા. આમ જોયું ને ક્યાંનું માથું ક્યાં સને પ્રભુ ક્યાં છે એ થાળી આમ સાઈડમાં કરી એને માથાને બે માણસ તમે ખાંડો કૂચો કરી નાખો, એની રસોઈ બનાવો. મારે દાંત નથી, હું ચાવી નહીં આપું. પછી કસોટી તો કોઈ પરાકાષ્ઠ કહેવાય ને તો આ પરાકાષ્ઠ કહેવાય કસોટી. પણ સામે માં ભગવતી હતી, હરીને હરાવ્યા, પાછા પગલા ભરાવ્યા. સતી સંગાવતી હરીને હરાવ્યા, ભગવાનને હરાવ્યા. શેઠ આવ્યા, ધીમા પગ પડી ગયા, હળવા થઈ ગયા. ઓહો, સતી તો ઓરડામાં બેઠા છે. પોતે કીધું કે સતી આ હવે તો બાવાજી હઠ કરે છે કે આનું માથું ક્યાં છે. એના માથાને ખાંડી એનો કૂચો કરો, એની રસોઈ બનાવો અને જોઈજો રોતા નહીં, કોઈ આંસુ ન પાડતા. તમારા ઘરનું અનાજ નહીં ખાવું, દુભાતા હૃદય મને ખવડાવશો ને હું નહીં ખાવ. હું ટેકીલો સાધુ, તમે જેમ ટેકીલા છો ને હું ટેકીલો સાધુ છું. નવા વસ્ત્રો પહેરો સતી અને માથાનો ઉતારો હેઠું વાળા. નવા વસ્ત્રો પહેર્યા, ખણણિયામાં માથું નાખ્યું, નાકમાં લીધું, સાંભળેલું. બે ગીતડા ગાતા જાય, રોતા નહીં બે. એવું માથેથી ભગવાનનો ઠપકો આપે એવો પાછો. અને ભોજલરામ બાપાને યાદ કરવા પડે આપણે. ફતેપુર ચલિયા પુરાણ જેને લખ્યું છે સદગુરુ ભોજલરામ બાપા, આપણા જલારામ બાપાના ગુરુ ભોજલરામ બાપા, એને યાદ કરવા પડે. એને ચલિયા પુરાણ લખ્યું છે આખું વાલા. એક ભજન નથી આવું, અનેક ભજનો છે આનો. પણ આ હરડું ભોજા બાપા કે છે એ તારા હાલરને પડી હાલતા લકુવર ચેલિયા રે એ પવન ખમા ખમા ચેલિયા રે ખમા ખમા ખમા. અમે એમ જાણું ચલિયો મરણા બસો જાડે રીજોન સુયની જાન ઓ ચિંતાના મરણ આવ્યા. સ્વર્ગથી ઉતર્યા મરણ આવ્યા. સ્વર્ગથી ઉતર્યા. હે મેં તો માર્યા ગણાયલ મોર કુંવર ચેલિયા. ચેલિયા રે એક વાર હમા ચેલિયા રે એક વાર હમા
તુકારામ બાપાએ આલડું ગાયું છે. છેલ્લી થાળી કરી, ચોથી થાળી કરી, માથાનો કૂચો કર્યો. બે સતી શેઠને કીધું, જાઓ શેઠ, હવે સંતને જમાડી દો. થાળી મૂકી પાસે, બે હાથ જોડીને ઉભા રહ્યા. જો પ્રભુ જમો. અને આ છેલ્લી કસોટી વાળા આપણે ટાણે સુખી છીએ ને, માં ચંગાવતીની કૃપા થયો. આપણે માથે કઈ ભગવાન દુઃખ નથી દેતો, તેનું કારણ છે માં ચંગાવતી. એને માગી લીધું હતું. છેલ્લી થાળી કરીને શેઠ ઉભા રહ્યા, પ્રભુ જમો. આમ જોયું, આમ 4 થાળી થયો, અનાજની, પરમાટીની, દીકરાના માઉસની, અને છેલ્લી થાળી માથાની થાળી થઈ. ધરીને બે હાથ જોડ્યા, પ્રભુ જમો. કે ઈ તો બધી વાત સાચી, પણ તમારે હવે કોઈ સંતાન છે બીજું? કોઈ ભેગું બેહવું ખરું કોઈ? અને ધ્રુજી ગયા શેઠો કે હું કયો છો, ભેગું બેહવું છે કોઈ? તો કયો તો જમવું. હું ક્યાં વાંજ્યાના ઘરનું ખાવ છું? ધ્રુજી ગયા શેઠો. ઓહો, હવે તો બીજું બાળક ક્યાં લેવા જાવ? હાવ ધીમા ડગલા થઈ ગયા. સતી પા એવા પાછા. અને માં ભગવતી સંડી ચામુંડા બેઠી હોય ને એમ બેઠેલી માં. આવો દીકરા, માં ભગવતી ચામુંડા બેઠી હોય ને એમ બેઠેલી માં. આવીને શેઠે કીધું, ધીમા ડગલા જોયા ને ઓળખી ગયા, ઉભા થઈ ગયા. મારીઓ શેઠ, હું ચિંતામાં છો, વાત કરો, વાત કરો. હું કેસ બાવાજી, હું કેસ? અરે સતી, હવે તો એને હદ કરીશો. શું કેસ? હવે એમ કે બાળક હોય તો બેહાડો હામો તો ખાવ, નકર તો હું વાંજિયાર ઘરનું ક્યાં ખાવ છું? પછી શેઠ ને કીધું, શેઠ હવે હટી જાઓ, હવે મને જવા જો ને હામો. અને તમે થોડોક તાને હું ઓળખું છું. જે ઓરડામાં બેઠા હતા ને, છેલ્લિયાનો જે મસ્તક આપ્યો ને કટાર, એમને એમ લોહી થયા, તરબોળ ભરેલી. એ કટાર ઉપાડી હાથમાં, અને જ્યાં ભગવાન બેઠા તે ઓરડામાં જઈને બાયણા કર્યા આડા. હો, બે હાથ જોડીને ભગવાનને કે, મારા બાપ, અમે વાંજ્યા નથી, તમને જમાડવાના છે, પણ બાળક છે, પણ પેટમાં છે. આજ મારો બાપ બની જા. આ પેટનો છેડો હોય ને, દીકરીઓ રાખતી ને આડો, કાયના બાપને બતાવે ને કાયના ધણીને બતાવે, બાકી કોઈ આને જોઈ ન કે બેટા આજ મારો બાપ બની જા. મારો પેટનો છેડો હું કાઢું છું, અને પેટમાં સંતાન છે, 5 મહિનાનો ઓધાન છે. અને એ કહી દો બાવાજી, દીકરો છે, દીકરી નહીં, દીકરો છે. માં ભગવતીએ મૂળ રૂપમાં આવ્યા. હો, પછી આ જેટલું માતાજીઓ બેઠા છે ને, એનું મૂળ રૂપ જોયું નું વાલા બગા અછા સાટી જાય. આપણી દીકરી હોય ને, એમાં 4 રૂપ હોય. બેન હોય ને, એમાં 4 રૂપ હોય. આપણી માં હોય ને, એમાં 4 રૂપ હોય. આપણી પત્ની હોય ને, એમાં 4 રૂપ હોય. એક રૂપને કોઈ નહીં માનતા. કોકની બેન છે, કોકની દીકરી છે, કોકની માં છે, કોકની પત્ની છે. મૂળ રૂપમાં આવી જાય ને પછી માં ભગવતી થયા ભાવ કે હવે મારો બાપ બની જાય. છેડો કાઢ્યો આવે અને કટાર લીધી હાથમાં. આમ રણચંડી ઊભી થઈ, એમ ઊભી થઈ માં કે બાપ જાણીને કહું છું, બાવા મારા પેટમાં મહિના છે 5. આશીરો સીતારામનો એને ઊંઘી નો આવે. આજ બેઠો હવે થાયમાં બાવા, તને જમાવીના નહીં દઉં જવા, હવે તને જવા નહીં દઉં. એમ કરીને કટાર વાળા લીધી હાથમાં, અધર ચડાવી કટાર. સ્વયંભૂ વિષ્ણુ નારાયણ પ્રગટ થયા, સ્વયંભૂ ભગવાન. બસ માડી, બસ બસ બસ, માગો માગો. કાંઈ નહીં પ્રભુ, કાંઈ માગવું નથી, પણ એક કામ કરજો,
હવે પાછળ એટલો બધો કલયુગ ભયંકર આવે છે માં, આ માનવી માટે આવા દુઃખ હવે ન દેતા પ્રભુ. તમે આ વચન આપો મને, કોઈ માનવીને આવું દુઃખ ન આપતા. તમારું નામ ભૂલી જાય, તમને બચશે નહીં, કોઈ તમને કોઈ યાદ નહીં કરે. એમ ભાઈને એક શ્રદ્ધાંજલિ આપીએ આપણે. ભીતરનો ભેરું મારો હાતમ ખવાનો, માર્ગનો ચીંદનારો ભૂમિયું ખવાણો, વાટે રે જનારા કોઈએ જોયો હોય તો કે મારા સરોવરિયાનો હંસલો રે મારા સરોવરિયાનો હંસલો રે સરોવરની જોયો હોય
કપરી આંધીમાં મારો દીવડો ઝડપાયો કપરી આંધીમાં મારો દીવડો ઝડપાયો ઘેરો હળગતો મુરલીઓ મારા માનડાને મુરલીઓ આગે પ્રભુ દીકરીઓની એક છેલ્લી ફરમાઈશ લઈ લઈએ આપણે. ત્યારબાદ થોડી વાર ચા પાણી પી લઈએ. પાછું એનું એક દીકરીઓ વેદના લખી છે અને હું તો કહું લખજો, હારું ભગવાનનું નામ લખજો, લખાય પણ ઈશ્વરનું નામ કઈ હોવું જોઈએ, સંતોનું નામ હોય, કાકની વેદના હોવી જોઈએ, એ લખાય. અને ખુશામત તો વાલી બધાય ને છે. ખુશામત કોને નો વાલી હોય? ખુદ પ્રભુને પણ વાલી છે, પણ એ હારી ખુશામત કરવી ગુરુની કરવી, પ્રભુની કરવી, માં ભગવતીની કરવી, સંતોની કરવી, ભક્તોની કરવી, અહીંયા કામ આવે. કામ ખોટી ખુશામત તો વખાણ બધાને ગમે છે, નથી ગમતું એવું નથી, ભગવાનને પણ ગમે છે.
પણ આ દડામાંથી તાલગી હવા હોય ને તાલગી ઉલરે બહુ રાખે, પણ હવા નીકળી જાય ને એટલે બેહી જાય ને પછી વધે હું આ કરો વાહ, હવાનો ઊંધો અક્ષર કરો વાહ થાય, પછી જગત તમને કે વાહ 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 સુનભાઈ વાહ વાહ બાપુ વાહ, પણ હવા નીકળી જાય પછી પણ ઝાડ ગઈ દડામાં હવા રે તાલ દડો ઉલ્લે. તારી યાદ આવે એ મને બાપને પાણી બનાવે. અમારી દીકરી હાટું ગાવશો પહેલી વાર, વધારે મારી રચનાઓ બધી કેવી હોય વાલા સંતોની વાણી વધારે ગાવશો, પણ દીકરીઓ લખ્યો એટલે ગાઈ નાખો. તારી યાદ આવે મારી બાપને પાણી બનાવે એ મારા રાડા કવાયા ધવલ મને
ઢોલ મને તારી મારા આંગણે રમનારા બેટા મને તારી મારા આંગણે રમનારા તારી Yeah.